નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પૂણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના પૂણા ગામની સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાનું સામે આવ્યું છે. ગેસના બાટલામાં પ્રચંડ ધડાકો થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગેસનો બાટલો ફાટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકો 30 થી 40% જેટલા દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. સુરતના પૂણા ગામમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતા આજે વહેલી સવારે અચાનક થયેલા બ્લાસ્ટમાં 6 લોકો દાઝ્યા હોય તમામને તાત્કાલિક અસરથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા છે. મારું નામ દિલીપભાઈ છે. આ મકાનમાં સામેની સાઈડે 6:20 ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને 108 ને રિંગ કરીને બોલાવ્યા. 6 માણસને ઈજા થઈ ગયેલી છે. શું તમે સંભળાવવામાં આવે? બસ ખાલી એક બ્લાસ્ટ આપણે જેમ થાય એમ ધડાકો થયો, એક અવાજ આવ્યો ને નીચે રોડમાં બે ત્રણ લાકડાના બારીના લાકડા ને એવું આવ્યું હતું. એ જોયું અમે. ત્યારે જોયું તો કે આજુબાજુમાં જોયું, પછી અહીંયાથી અવાજ આવ્યો, બૂમ કરતા હતા, ચીસું નાખતા હતા. એટલે પછી હવે 108 ને ડાયરેક્ટ રિંગ કરી ને 6 માણસને એ લોકો સાથે જાતે જ નીચે ઉતરીને આવતા રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.